હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નીરા ઇન્સ્ટિટ્યૂટ. આપણે આઝાદી પછીનું ભારત પાર્ટ 1 ની અંદર ભારતને અંગ્રેજોએ કઈ રીતે આઝાદી આપી અને ભારતના નેતાઓને કઈ રીતે શાસન સોંપ્યું તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજના વિડીયોમાં આપણે 15 ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું અને એના 12 વર્ષ બાદ ગુજરાત રાજ્યની રચના થઈ, તો તેની પાછળની વિવિધ મહત્વપૂર્ણ ઘટનાઓનો ક્રમ વિશે આપણે ટૂંકમાં અને મહત્વપૂર્ણ ચર્ચા કરીશું. હવે ભારત તો આઝાદ થઈ છે. ભારત આઝાદ થાય ત્યારબાદ 1950ની અંદર ઈસવીસન 1950માં બંધારણ અમલમાં આવ્યું અને એ સમયે ઈસવીસન 1960માં 1 મે ઈસવીસન 1960ના રોજ ગુજરાત રાજ્ય છે ને એ આપણા મહારાષ્ટ્ર રાજ્ય મતલબ મહારાષ્ટ્ર સંઘ સાથે રીતે જોડાયેલું હતું, જેને આપણે બૃહદ મુંબઈ તરીકે ઓળખતા હતા. પરંતુ આ બધી વસ્તુની આપણે ખૂબ મહત્વની પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીશું અને એ પણ ડિટેલની અંદર. તો એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હો ને તો પહેલા તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે ને એ સૌપ્રથમ તમને મળે. હવે અહીંયા આપણે જોઈએ કે 1947માં ભારત તો અહીંયા 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ ભારત છે જે આઝાદ થઈ જાય છે. ક્યાંથી? તો કે અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થઈ જાય છે. પરંતુ દેશની અંદર હજી કેટલા રજવાડા હોય છે કે જે રાજાના હાથમાં હોય છે, રાજા હોય છે યા તો નવાબો હોય છે. હવે એ રજવાડાની સંખ્યા હોય છે 562. હવે આવા રજવાડાઓને આઝાદ કરવાના યા તો ભારત સંઘ સાથે જોડવાના બાકી હોય છે. હવે આ સમયે છે ને જુનાગઢ, હવે અહીંયા આપણે જોજો કે આપણે અહીંયા જુનાગઢને શું કામે લીધું છે તો કે ગુજરાતની વાત કરીએ છીએ આપણે, માટે એ સમયે ગુજરાતની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થાય છે ને ત્યારે ગુજરાતની અંદર ખૂબ મહત્વનું રજવાડું હતું જુનાગઢ, અને એની અંદર મુસલમાનનું શાસન હતું જેનું નામ હતું નવાબ મોહબ્બત ખાનનું રાજ હતું. હવે મોહબ્બત ખાન છે ને એને જુનાગઢ જે મુસલમાનના હાથમાં હતું, મતલબ કે એને પાકિસ્તાન સાથે જોડાણ સ્વીકાર કર્યું હતું અને એ જોડાણનો ખ્યાલ છે ને એમના દિવાન કોણ હતા તો કે શાહનવાઝ ભુટ્ટોએ એમના મનની અંદર ઠસાવી દીધો હોય છે. હવે આ મોહબ્બત ખાન છે ને દિલ્હી સરકારને જાણ કર્યા વગર જુનાગઢ પ્રાંત છે ને એનું પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કરી દે છે. હવે આ દરમિયાન જુનાગઢની અંદર મિક્સમાં હતા, જો મુસ્લિમ પણ હતા અને હિન્દુ લોકો પણ હતા. હવે આ દરમિયાન છે ને જુનાગઢની અંદર કેટલાક લોકો છે ને પોતાના બળે નવાબી હુકુમતનો છેડો લાવવા માટે મેદાનમાં આવે છે અને પછી એને આરઝી હુકુમતની સ્થાપના કરવાનું નક્કી કરે છે. હવે આ આરઝી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવે છે તો કે મુંબઈના માધવબાગની અંદર. કઈ જગ્યાએ? મુંબઈના માધવબાગની અંદર 25 સપ્ટેમ્બર 1947ના રોજ કેટલાક લોકો મુંબઈના માધવબાગમાં ભેગા થાય છે અને જુઓ જેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે લીધું હોય છે અને ત્યાં આરઝી હુકુમતના પ્રધાન મંડળની રચના કરવામાં આવે છે. એને ડિવાઈડ કરવામાં આવે ને કે આ વસ્તુની જવાબદારી આ વ્યક્તિ લેશે, આમ લેશે, આમ થશે. હવે અહીંયા આરઝી હુકુમતની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ એને કાર્યો શું કર્યા હતા તો કે એમને એક રેડિયો સ્ટેશન કે એમનું નામ હતું ગુપ્ત રેડિયો સ્ટેશન હતો. આ કોઈને ખબર નહોતી, માત્ર આ લોકો સિવાય કોઈને ખબર નહોતી, અને આ રેડિયો સ્ટેશનનું નામ હતું આઝાદ જુનાગઢ રેડિયો. હવે આ રેડિયો સ્ટેશનમાંથી ચલો જુનાગઢ એક સાથ તથા આરઝી હુકુમત જિંદાબાદ એવી રેકોર્ડ વગાડવામાં આવતી હતી. હવે અહીંયા જુઓ એક્ઝેક્ટ 1 મહિનામાં 1 દિવસ ઓછો રહે છે ત્યાં સુધીમાં આ લોકો છે ને આરઝી હુકુમતના લોકો જુનાગઢ પહોંચી જાય છે, જુનાગઢના પૂર્વ સીમાડા પર પહોંચી જાય છે. હવે એ ડેટ કઈ હોય છે? 24 ઓક્ટોબર 1947, એક્ઝેક્ટ 1 મહિનો ના રોજ પૂર્વ સીમાડા પર પહોંચી જાય છે અને પહોંચતાની સાથે જ એક જ દિવસને પ્રથમ જ દિવસે 11 ગામો પર પોતાનો અંકુશ મેળવે છે અને બીજા દિવસે મતલબ કે ત્યારબાદ 36 ગામો પર પોતાનો અંકુશ મેળવે છે. હવે આપને ખબર છે આગલા લેક્ચરની અંદર મેં માંગરોળ અને બાટવાની વાત કરી હતી, એ પણ મુક્ત થાય છે. ક્યાંથી મુક્ત થાય છે તો કે માંગરોળ, માણાવદર અને બાટવા એ પણ મુક્ત થાય છે. ક્યાંથી મુક્ત થાય છે તો કે નવાબના શાસનમાંથી. પછી જુનાગઢનું રાજ્યનું કુતિયાણા અલગ પડે છે. હવે અહીંયા જોજો કે કુતિયાણા છે ને એ અત્યારનો એક તાલુકો છે, જુનાગઢ જિલ્લાનો એક તાલુકો છે કુતિયાણા. હવે અત્યારે કુતિયાણા છે ને અહીંયા એક બાજુ બધાય ભારત એક સંઘ તરીકે વાત કરે છે કે ભારત
એક સંઘ યા તો એક દેશ. હવે અહીંયા રજવાડા લોકો શું કરે છે, પોતાના અલગ અલગ સંઘ અથવા રાજ્યો સ્થાપે છે. શું સ્થાપે છે? અલગ અલગ સંઘ સ્થાપવાની વાત કરે છે. અને એ સંઘ સ્થાપવા માટે ઘણી બધી મહેનત કરે છે. હવે કુતિયાણાની અંદર પણ આવું જ કંઈક થાય છે કે શું થાય છે કે કુતિયાણાની અંદર હિન્દુ પ્રજા કરતા મુસલમાન પ્રજા વધારે હતી. એટલે મુસ્લિમ લીગના આગેવાન કોણ હતા? તો કે કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરેને આઝાદ કુતિયાણા સરકારની ત્યાં સ્થાપના કરી હતી. હવે આઝાદ કુતિયાણા સરકારને અહીંયા એક બાજુ તો ગાંધીજી છે એ અખંડ ભારતનું સ્વપ્ન સેવતા હોય છે અને બીજી બાજુ આ લોકો પોતાના અલગ અલગ પ્રાંતો રચતા હોય છે. હવે આ આઝાદ કુતિયાણાની સ્થાપના કરે છે પછી છે ને આ વસ્તુની જાણ છે ને ભારતીય લશ્કર મતલબ કે ભારતીય સેનાને થાય છે, કેમ કે જુનાગઢ તો આરજી હુકુમત દ્વારા સંભાળવામાં આવ્યું હતું, ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું હતું. પછી આ જાણ થતા જ સૈનિકો છે ને ભારતીય સંઘના સૈનિકો હેન્ડ ગ્રેનેડ, બ્રેન ગેગન, રાઇફલ તથા તમંચા લઈ અને કુતિયાણાની અંદર જંગ કલાકો સુધી ચાલે છે અને એમાં તાજુદ્દીન અને ખોખરે બંને માર્યા જાય છે. અને થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના સૈનિકો આવી અને કુતિયાણાનો હવાલો છે ને પોતે સંભાળી લે છે. અને આવી રીતે કુતિયાણાને પોતા ભારત સંઘ સાથે જોડી દેવામાં આવે છે. અને હવે જો અહીંયા થઈ આ તો થઈ એક કુતિયાણામાં. હવે આના સિવાય પણ એ સમયે ઘણા બધા રજવાડા હતા, જેમ કે જામનગર, ભાવનગર, ગુજરાતની અંદર ભાવનગર જેવા ઘણા અને ખૂબ સારા એવા રજવાડા હતા. હવે અહીંયા જુઓ કે જુનાગઢ છે ને એ બધી બાજુથી ઘેરાઈ જાય છે. મતલબ કે જુનાગઢનો સંપર્ક છે ને બહારનો સંપર્ક તૂટી જાય છે, કે મતલબ કે અહીંયા બધી સૈનિકોથી બધી બાજુથી ઘેરાઈ જાય છે અને બહારનો સંપર્ક તૂટી જાય છે. એના માટે અનાજની કારમી તંગી પડે છે, વેપાર ધંધા ભાંગી પડે. તો હવે કરવું શું? તો હવે માત્ર હિન્દુ પ્રજા જ નહીં પરંતુ મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે ખૂબ આક્રોશ હોય છે. હવે આ નવાબ સામે આક્રોશ હોય છે ને તો નવાબ શું કરે છે કે આ એનો દિવાન જે છે શાહનવાઝ ભુટ્ટો એને 4 નવેમ્બર 1947ના રોજ પાકિસ્તાન મોકલે છે. અને શું કામ મોકલે છે? તો કે લશ્કરની સહાય માંગવા માટે પાકિસ્તાન મોકલે છે. પરંતુ આ શાહનવાઝ ભુટ્ટો છે ને ક્યારેય પાછા આવતા જ નથી પાકિસ્તાનથી. હવે એટલા માટે આ જે મોહબ્બત ખાન છે ને જુનાગઢ છોડી અને પાકિસ્તાન ભાગી જાય છે. હવે જુનાગઢ છોડીને ખાલી હાથે તો પાકિસ્તાન જાય નહીં, તો એ શું લઈ જાય છે? તો કે 1,29,34,700 ચલણી નોટો, પછી ઝવેરાત, એની પોતાની 5 બેગમો, 18 સંતાનો તથા માનીતા કૂતરા, 2 ડોક્ટરો લઈ અને પાકિસ્તાન જતો રહે છે. હવે પાકિસ્તાન જતો રહે છે ને તો ત્યાં પણ એને કરાચીમાં તેનું જુનાગઢ હાઉસ નામનું એક મહેલાત જેવું મકાન હોય છે અને તો ઓલરેડી પાકિસ્તાન જતા જ રહ્યા હોય છે. હવે તો કે 15 જાન્યુઆરી 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની સ્થાપના 15 જાન્યુઆરી 1948ના રોજ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કે જે ભાવનગર ને માં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હોય છે. કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હોય છે તથા બળવંતરાય મહેતા હવે આ રાજ્ય તો સ્થાપે છે, એમાં બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી તરીકે પણ નિમણૂક કરે છે. અને એવી જ રીતે અહીંયા જો જામનગરના રાજાએ પણ આવું જ કંઈક કર્યું હોય છે કે સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાને ભેગું કરી અને એક જૂથ બનાવે છે અને જે જામ જૂથ તરીકે ઓળખાય છે. હવે આ જામ જૂથ તરીકે ઓળખાય છે, પરંતુ અહીંયા દિગ્વિજય સિંહ આ વસ્તુ થાય છે, પરંતુ પાછળથી આ યોજનાનો વિરોધ થાય છે. અને વિરોધ કોણ કરે છે? તો કે ઉછંગરાય ઢેબર અને સરદાર પટેલ. હવે આપને ખબર છે કે સરદાર પટેલે અખંડ ભારતને જોડવામાં ખૂબ આ દેશી રજવાડા છે એને અખંડ ભારત સાથે જોડવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, માટે તો એને ભારતના બિસ્માર્ક કહેવાય છે. અને છેવટે ભાવનગર અને જુનાગઢ રાજ્યતંત્રની સ્થાપનાના પગલે જામનગરમાં લાલ બંગલામાં 15 ફેબ્રુઆરી 1948ના રોજ સરદાર પટેલના વિરોધ વચ્ચે પણ સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાનું સંયુક્ત રાજ્ય કાઠિયાવાડ સ્થપાયું અને તેનું ઉદ્ઘાટન સરદાર પટેલે કર્યું. હવે જો અહીંયા આવું શું કામ કરવામાં આવ્યું? તો કે ત્યારે તો ગુજરાત રાજ્ય તો કઈ હતું નહીં. ગુજરાત રાજ્ય છે એ તો મહારાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલું હતું. હવે ત્યારે
એવી રીતે શું કર્યું છે કે સંયુક્ત રાજ્ય કાઠિયાવાડનું સ્થાપના કરે છે. શેની? કાઠિયાવાડ. હવે અહીંયા રાજ્યનું પુનર્ગઠન તો થયું, પરંતુ ગુજરાતી ભાષીઓનો પ્રદેશ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત કે જે દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે જોડાણનો નિર્ણય લેવાતા ગુજરાતમાં જુઓ એ રાજ્યનું પુનર્ગઠન તો થઈ જાય છે, પરંતુ એક બાજુ ઈસવીસન 1953માં સમગ્ર ભારતની અંદર ભાષાના આધારે રાજ્ય રચનાની માંગ ઉઠે છે. માટે ગુજરાતી ભાષાઓનો પ્રદેશ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે જોડાવાનો નિર્ણય લેવાતા ગુજરાતમાં પ્રબળ વિરોધ અને આંદોલન થાય છે. હવે જો ગુજરાતનો કયો કયો પ્રદેશ અહીંયા કીધો છે તો કે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત કે જે દ્વિભાષી મુંબઈ. દ્વિભાષી મુંબઈ એટલે કયું મુંબઈ? તો કે બૃહદ મુંબઈ. બૃહદ મુંબઈ મતલબ કે કેવું કે જેની અંદર અડધા ગુજરાતી પ્રજા હોય છે અને બાકીની મરાઠી પ્રજા હોય છે. કઈ? તો કે મરાઠી પ્રજા. હવે દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોણ હોય છે? તો કે મોરારજી દેસાઈ હોય છે. તેઓ અખંડ મુંબઈ રાજ્યના સમર્થનમાં હતા. હવે અહીંયા તો ગુજરાતીઓને પણ અલગ થવું હતું અને જે મોરારજી દેસાઈ છે એને પણ ગુજરાત રાજ્યને સ્વતંત્ર નહોતું કરવું, એને ગુજરાતને પોતાના સંઘ સાથે જોડી રાખવું હતું. માટે મોરારજી દેસાઈએ આંદોલન શરૂ કર્યા, ઉપવાસ પણ કર્યા. પરંતુ અહીં 25 ઓક્ટોબર 1955ના રોજ મહેમદાબાદમાં ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સભાએ એવો અભિપ્રાય આપ્યો. શું આપ્યો તો કે મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ એમ 3 અલગ અલગ રાજ્ય રચવામાં આવે એવું કહેવામાં આવ્યું. હવે 17 જાન્યુઆરી 1956ના રોજ નહેરુએ પણ કેન્દ્રની અંદર જાહેરાત કરી દીધી કે શું કીધું તો કે સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત, આગળ આપણે જોયું ને કે કાઠિયાવાડ, હવે સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત અને વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર અને શેષ મુંબઈ અલગ થશે. હવે અહીંયા જુઓ શેષ મુંબઈ એટલે કે એકલું સ્વતંત્ર મુંબઈ અલગ થશે. હવે મુંબઈની અંદર તો બધી પ્રજા હતી કે ગુજરાતી અને મરાઠી. તો હવે ગુજરાતી પ્રજા તો ગુજરાતી રાજ્ય સાથે જોડાઈ જશે, પરંતુ આ મરાઠી પ્રજા છે ને એને એકલું નહોતું રહેવું. તો એને શું કર્યું કે અલગ થવાની વાતથી જ મુંબઈમાં મરાઠીઓએ ઠેર ઠેર તોફાનો શરૂ કર્યા. પરંતુ મુંબઈ મહારાષ્ટ્રમાંથી અલગ થવાની વાતથી જ મુંબઈમાં મરાઠીઓએ ઠેર ઠેર તોફાનો શરૂ કર્યા. અને એ તોફાનો શરૂ કરે ને અને ગુજરાત તો ઓલરેડી અહીંયાથી અલગ થયેલું જ હતું. માટે મરાઠી ભાષાઓનું મુંબઈ રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું. હવે ગુજરાત અહીંયા જુઓ, ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે કઈ ડેટ હતી તો કે 1 મે 1960ના રોજ અહીંયા ગુજરાત રાજ્ય છે, ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે. ધન્યવાદ. જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને આગલો વિડીયો જોવા માટે ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરો કે જેથી કરીને તમને મારો આગળનો વિડીયો કે ભારત આઝાદી પછીનું ભારત એના વિશે પાર્ટ 1 કે જેના વિશે તમને માહિતી મળશે.